શું તમારા ઘરમાં પણ તમારે વાસ્તુ સંતુલિત રાખવું છે? જય શ્રી કૃષ્ણ. આ 5 મુદ્દાઓ જે તમારા ઘરના વાસ્તુને સંતુલિત રાખે છે. એમાં પહેલો મુદ્દો છે તમારા ઘરનો દરવાજો. તમારા ઘરનો જે મુખ્ય દરવાજો હોય એ દરવાજાની આસપાસની દિવાલો અથવા તો ટાઇલ્સ કોઈ પણ ખરાબ ન હોવી જોઈએ, અથવા તો દિવાલના જે કલર છે એ કલર ખરાબ ન હોવા જોઈએ. બીજો મુદ્દો છે ઘરનું કિચન કેતા રસોડું. રસોડાની અંદર એકદમ સ્વચ્છતા હોવી જોઈએ અને વેન્ટિલેશન માટેની કોઈ બારી પણ રસોડામાં હોવી જોઈએ. ત્રીજો મુદ્દો છે તમારો બેડરૂમ. બેડરૂમની અંદર ડાર્ક કલર ન હોવા જોઈએ, હંમેશા હળવા કલર, ઠંડા કલર એ બેડરૂમમાં રાખવા જોઈએ. ચોથો મુદ્દો છે ટોયલેટ. ટોયલેટની અંદરથી આવતી નેગેટિવિટી એમને દૂર કરવા માટે સિંધવ એ ટોયલેટની અંદર રાખવું જોઈએ અને હર મહિને એમને બદલતા રહેવું જોઈએ. અને 5મો મુદ્દો છે તમારા ઘરના તમે પસંદ કરેલા કલરો. એ કલરો પણ તમારે એવા પસંદ કરવા જોઈએ કે જે તમારા મનને શાંતિ અર્પણ કરે. અને આનાથી વિશેષ ઘરના દરવાજાની આસપાસ એક તુલસી ક્યારો અને એમને નિત્ય ધૂપ અને દીપ અર્પણ કરવાથી તમારા ઘરનું વાસ્તુ સંતુલિત રહેશે અને તમે બધા પણ શાંતિથી રહી શકશો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.